હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશે? બધામાં મજામાં જ રહેવાનું, મજામાં ન હોય તો અત્યારે આપણે આવી ગયા છે કેરારા, કારણ કે અગ્ન છે એટલે તેના માટે કેરારા આપણે 2-3 દિવસ આવ્યા છે. તો 2-3 દિવસ આપણે આવ્યા છે કેરારા અગ્ન છે એટલે. અત્યારે તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, તો મસ્ત મજાના. ને અત્યારે હવે હવનની તૈયારી શરૂ છે. તો પાર્કિંગમાં બધું ગાડીઓ પડી એટલે લેવડાવે છે અત્યારે. તો આપણે હવન છે ના જઈએ કુંડ મૂકવા, ના ગાદલાને બધું મૂકવા જવાનું છે, એટલે તમે બન્યા રહો અને દેખાડો. અને નિશાની બીજની શેરડી વાવો તો શેરડી ગળી જ થાય. અને જમીનમાં 100 ફૂટનો કદાચ કવો ગાળ્યો હોય, એમાં ધૂળ લઈને શાખો તો કોઈ સ્વાદ નથી, કોઈ ટેસ્ટ નથી, કોઈ અન્ય સુગંધ નથી. પણ જેવું ફળ ફ્રૂટ હોય એવો સુગંધ આવી જાય, જેવું પુષ્પ હોય એવી સુગંધ આવી જાય. તો આ ષડ રસ આ પૃથ્વીમાં બનાવવામાં આવ્યા. એ પછી ભગવાન બ્રહ્માજીએ જળચર એટલે પાણીમાં રહેવાવાળા ભૂચર તૈયારી છે તો દેખાડું તમને હરી. મિત્રો હું કહે કે બીડું હમાઈ ગયું છે ને હવે જવાનું છે અહીંથી ઉષા કોટડા જવાનું હોય કે ફગુડા જવાનું હોય, કંઈ ખબર નથી. હજી માણસો નથી આવ્યા, 2 માણસો આગળ જાય છે અત્યારે. આપણું પાર્કિંગમાં ટ્રેક્ટર છે ના જો જાય, બીડું હમાઈ ગયું. આપણે ટ્રેક્ટર જઈએ ને અહીંથી હવે જવાનું છે ફગુડા જવાનું હોય કે ઉષા કોટડા, ઓલા સોરી બગદાણા જવાનું હોય, કંઈ ખબર નથી. તમે બન્યા રહો, આપણે જાવું ના તમને દેખાડશું, તો બન્યા રહેજો. કોણ તારપર પપ્પાને એમાં મોકલી દેવાનું છે. મિત્રો શું કહે કે આપણે આવી ગયા છે પાછા મંગલમાના દર્શન કરીને. હું
બગદાણા પ્રસાદી લેવા માટે જવાના છે, હજી દર્શન કરવા માટે જવાના છે. તો તમે કન્ટિન્યુ દર્શન કરાવ્યું એટલે તમને દેખાડશું, તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં. બગદાણામાં બોલે બાપા સીતારામ. બગદાણામાં બોલે બાપા બોલે સીતારામ. તો અત્યારે આપણે આવી ગયા છે બગદાણા, પૂગી ગયા છે, દર્શન દર્શન કરી લીધા. તો હવે આપણે જઈએ નીચે. બહુ ખૂબ સરસ નજારો છે. હવે જવાનું છે પ્રસાદી લેવા માટે. આમાં બોલે બાપા બોલે સીતારામ.